વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને દેવ પ્રબોધિની એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. એકાદશ ઇન્દ્રિયોને પ્રભુમય બનાવીએ અને જીવનને અલૌકિક તરફ વાળીએ. પ્રબોધિની એકાદશીનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ, કારણ કે પ્રબોધ એ સંસ્કૃત શબ્દ પરથી આવેલો છે. પ્રબોધ એટલે બોધ આપવો, સાચું જ્ઞાન આપવું અને ખોટું જ્ઞાન દૂર કરવું. તો આજે આપણે આપણા મન અને અંતઃકરણને બોધ આપીશું, શિખામણ આપીશું પુષ્ટિ માર્ગીય ગ્રંથો દ્વારા. કારણ કે સ્વયં શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ રચ્યો છે, જે ષોડશ ગ્રંથમાં આવે છે. તેમાં મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને શિખામણ આપી છે. એટલે તેમાંથી થોડું ભાવ દર્શન કરીશું. અને શ્રી ગોપાલદાસભાઈ વ્યારાવાળા એમને પણ મન પ્રબોધ નામનો ગ્રંથ રચ્યો છે, જે શ્રી ગોકુલનાથજીના સેવક છે. તેમાં પણ મનને ખૂબ જ સુંદર રીતે શિખામણ આપી છે. તેમાં અનન્યતાનું સ્વરૂપ દર્શાવ્યું છે અને પુષ્ટિ માર્ગ તરફ કઈ રીતે આગળ વધવું જોઈએ અને આપણા મન અને અંતઃકરણને કઈ રીતે શુદ્ધ કરવા જોઈએ, એ બધું આપણે આજના સત્સંગ દ્વારા સમજીશું. બસ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમે આપની ચરણમાં રજ બનીને ચોંટી જઈએ અને આપની કૃપાથી આપે દર્શાવેલા ભાવને અમે રંજક, અમારા અધિકાર, અમારી યોગ્યતા, અમારી પાત્રતા અનુસાર સમજી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ એવો છે કે જેમાં શ્રી મહાપ્રભુજીએ સ્વયં પોતાના મનને ઉપદેશ આપ્યો છે. અલબત્ત તે ઉપદેશ પરોક્ષ રીતે તો સેવકોને માટે જ છે. આ ગ્રંથ કયા સંજોગોમાં, ક્યારે અને ક્યાં રચાયો તેનો આપણે વિચાર કરવો જોઈએ. આ ગ્રંથના શીર્ષકનો વિચાર કરીએ તો અંતઃકરણ પ્રબોધ શબ્દ બે શબ્દોનો બનેલો છે, અંતઃકરણ અને પ્રબોધ. અંતઃકરણ શબ્દ પણ બે શબ્દોનો છે. અંતર એટલે કે અંદર અને કરણ એટલે ઇન્દ્રિયો. આપણા શરીરમાં ઇન્દ્રિયો બે પ્રકારની છે, સ્થૂળ ઇન્દ્રિયો અને સૂક્ષ્મ ઇન્દ્રિયો. બહાર દેખાતી 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો મળીને કુલ 10 સ્થૂળ ઇન્દ્રિયો છે. શરીરની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર નામની 4 સૂક્ષ્મ ઇન્દ્રિયો આવેલી છે, જે શારીરિક દ્રષ્ટિએ મગજમાં, માથામાં રહેલી છે. આ 4 સૂક્ષ્મ ઇન્દ્રિયોના સમૂહને અંતઃકરણ કહે છે. આ 4 ઇન્દ્રિયો પરસ્પર એકબીજા સાથે જોડાઈને સમગ્ર શરીરનું અને વિચારોનું, બીજા શબ્દોમાં કહીએ તો વિચાર, વાણી અને વર્તનનું સંચાલન કરે છે. અંતઃકરણનું કાર્ય વિચાર, નિશ્ચય, સ્મરણ અને સુખ દુઃખનો અનુભવ કરવાનું છે. ધ્યાન આપજો, અંતઃકરણનું કાર્ય વિચાર, નિશ્ચય, સ્મરણ અને સુખ દુઃખનો અનુભવ કરવાનું છે. તેમાં મનરૂપી ઇન્દ્રિય વિચારો કરે છે. ક્યારેક પોતાના અને ક્યારેક બીજાના વિચારો વિશે સંશય અથવા શંકા કરે છે. એ જ મન જાત જાતની ઈચ્છાઓ પણ કરે છે. મનમાં જાગતા વિચાર, સંશય અને ઈચ્છાઓ વિશે ચિત્ત ચર્ચા કરે છે. ચિત્ત સંકલ્પ વિકલ્પ કરે છે. જાગેલા વિચાર અને ઈચ્છાનો સ્વીકાર. જાગેલા વિચાર અને ઈચ્છાનો સ્વીકાર કરવો તે સંકલ્પ છે. તેમનો અસ્વીકાર કરવો તે વિકલ્પ છે. સ્વીકાર અને અસ્વીકાર વચ્ચે ચિત્તમાં સંઘર્ષ ચાલે છે. તેવી જ રીતે જાગેલો સંશય સાચો કે ખોટો એ વિશે પણ ચિત્તમાં સંઘર્ષ ચાલે છે. ચિત્ત એક બીજું કાર્ય પણ કરે છે. ભૂતકાળમાં બનેલી, જાણેલી અને સાંભળેલી વિગતોનું તે સ્મરણ રાખે છે અને સમય આવીએ બહાર પ્રગટ કરે છે.
ચિત્તમાં જાગતા સંકલ્પ વિકલ્પો અને સ્મરણો પૈકી કોને સ્વીકારવા અને કોને ત્યજવા તેનો નિર્ણય બુદ્ધિ કરે છે. બુદ્ધિ આવો નિર્ણય વિવેક શક્તિ અને નિશ્ચય શક્તિથી કરે છે. બુદ્ધિ જે નિર્ણય કરે તેનું પાલન ઇન્દ્રિયો પાસે કરાવવાનું કાર્ય અહંકાર કરે છે. અહંકાર ઇન્દ્રિયોનું સંચાલન કરે છે. સૃષ્ટિના પદાર્થો સાથે ઇન્દ્રિયોનો સંબંધ સ્થાપે છે. આમ આ સૂક્ષ્મ ઇન્દ્રિયો મળીને બનતું અંતઃકરણ માનવીને જીવન જીવતો રાખે છે. મગજમાં મનનું સ્થાન આંખની બે ભ્રમરોની વચ્ચે છે. ધ્યાન આપજો, મગજમાં મનનું સ્થાન આંખની બે ભ્રમરોની વચ્ચે છે. જેનું મન શુદ્ધ, પવિત્ર અને સ્થિર હોય તેનું જીવન ઉર્ધ્વ બને છે. તેથી મનની શુદ્ધિ, પવિત્રતા અને સ્થિરતા માટે દરેક ધર્મમાં આંખની બે ભ્રમરોની વચ્ચે ધર્મના પ્રતીકરૂપ કોઈ એક ચિહ્ન અંકિત કરવાની પદ્ધતિ છે. આપણે વૈષ્ણવો પ્રભુના પ્રસાદી કુમકુમનું તિલક કરીએ છીએ. મનથી ઉપર ચિત્ત રહેલું છે. ચિત્તની ઉપર અહંકારનું સ્થાન છે. સૌથી ઉપર બુદ્ધિ છે. મગજમાં મનનું સ્થાન આંખની બે ભ્રમરોની વચ્ચે છે. જેનું મન શુદ્ધ, પવિત્ર અને સ્થિર હોય તેનું જીવન ઉર્ધ્વ બને છે. તેથી મનની શુદ્ધિ, પવિત્રતા અને સ્થિરતા માટે દરેક ધર્મમાં આંખની બે ભ્રમરોની વચ્ચે ધર્મના પ્રતીકરૂપ કોઈ એક ચિહ્ન અંકિત કરવામાં આવે છે. દરેક ઇન્દ્રિયને પોતાનો એક દેવ હોય છે. મનનો દેવ ચંદ્ર છે, ચિત્તનો દેવ વિષ્ણુ છે, બુદ્ધિનો દેવ બ્રહ્મા છે, અહંકારનો દેવ શંકર છે. ચારેય દેવોનો નિયામક પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. અંતઃકરણ માણસમાં અહંતા મમતાની મિથ્યા સૃષ્ટિ સર્જે છે. અહંતા મમતાનો લય થતા આત્મા ભગવત પ્રાપ્તિનો અધિકારી બને છે. ધ્યાન આપજો, અહંતા મમતાનો લય થતા આત્મા ભગવત પ્રાપ્તિનો અધિકારી બને છે. એટલે જ આપણે સત્સંગમાં વારંવાર કહીએ છીએ કે હું અને મારું છોડીને હું પ્રભુનો દાસ છું અને શ્રી ઠાકોરજી મારા છે, મારા સ્વામી છે. બસ એ જ ભાવ રાખવાનો છે, જેના કારણે અહંતા મમતા દૂર થશે અને આપણો આત્મા ભગવત પ્રાપ્તિનો અધિકારી બનશે. માણસના અંતઃકરણમાં મિથ્યા અહંતા મમતા સર્જનાર ચારેય દેવોના નિયામક શ્રી કૃષ્ણ હોવાથી અંતઃકરણને શ્રી કૃષ્ણને આધીન કરવાથી, શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લેવાથી અહંતા મમતાનો લય આપોઆપ થઈ જાય છે. જીવાત્મા પરમાત્મામાંથી છૂટો પડ્યો ત્યારે તેનામાંથી પરમાત્માનો આનંદ અંશ તિરોધાન થઈ ગયો. આનંદ અંશ તિરોધાન થતા તેનામાંથી પરમાત્માના 6 દિવ્ય ગુણો પણ તિરોધાન થઈ ગયા. તે સાથે તેનામાં પંચપર્વ અવિદ્યા જન્મી. અવિદ્યા એટલે મિથ્યા જ્ઞાન, પ્રભુથી દૂર લઈ જાય તેવું જ્ઞાન. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ એ પંચપર્વ અવિદ્યા છે, જેનું ભાગવતજીમાં પણ વર્ણન આવે છે. અને પ્રભુએ આ બધી અવિદ્યાઓ દૂર કરી અને ભક્તોને પોતાના શરણે લીધા અને સ્વરૂપ જ્ઞાન કરાવ્યું. હવે અહીં કહે છે કે તેમાં એક અંતઃકરણ અધ્યાસ પણ છે. અધ્યાસ એટલે ભૂલ ભરેલું ખોટું મિથ્યા જ્ઞાન. માણસનું અંતઃકરણ અને માણસનો આત્મા બંને અલગ અલગ છે. આપણે જોઈ ગયા કે અંતઃકરણ માણસના શરીરમાં રહેલી સૂક્ષ્મ ઇન્દ્રિયો છે. આત્મા આ શરીર અને ઇન્દ્રિયોથી તદ્દન અલગ અને ભિન્ન તત્વ છે. છતાં અવિદ્યાવશ આપણે અંતઃકરણને આત્મા માનવાની ભૂલ કરીએ છીએ. તે આપણો અંતઃકરણ અધ્યાસ કહેવાય. અંતઃકરણમાં મુખ્ય 3 દોષો રહેલા છે. એક મલ એટલે મનમાં સત્વ, રજ અને તમ એવા 3 ગુણોનો જે મેલ ભરેલો પડ્યો છે તે મલ દોષ છે. તેને લઈને કામ, ક્રોધ, લોભ જેવા 6 દોષોથી આપણે દુઃખી થઈએ છીએ. એટલે આપણામાં દોષ રહેલા છે કે શું તેનું ચિંતન કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ કૃષ્ણાશ્રયમાં પણ વર્ણન આવે છે. પછી કહે છે બીજું વિક્ષેપ. ભ્રમને કારણે વસ્તુનું ખોટું જ્ઞાન થવું, તેનું નામ વિક્ષેપ. ઘણા માણસો પૈસાને પરમેશ્વર માનીને જીવે છે. તે તેમનો વિક્ષેપ દોષ છે. તેનાથી તેઓ પરમાત્માથી દૂર રહે છે. તેમના આત્માનો સંબંધ પરમાત્મા સાથે થતો નથી. ત્રીજું છે આવરણ.
ક્યારેક માણસ અજ્ઞાની હોય છે, વસ્તુનું યથાર્થ જ્ઞાન તેને હોતું નથી. અજ્ઞાનને લીધે તે અંતઃકરણ દ્વારા ખોટા વિચારો અને ખોટા કાર્યો કરે છે. જેમ કે સ્વજનના મૃત્યુ પાછળ તે ઘણો શોક અને રુદન કરે છે. આ આવરણ દોષને લઈને આત્મા પરમાત્માને જાણવા અને પામવાથી દૂર રહે છે. અંતઃકરણના આ 3 દોષો નિવૃત્ત કરી અંતઃકરણને આત્મા અને પરમાત્માના સાચા સ્વરૂપ અને સંબંધનું જ્ઞાન કરાવવા તેમજ પરમાત્માને પામવા માટે આત્માએ આ શરીર દ્વારા જે આત્મધર્મ આચરવાનો છે તેનો બોધ કરાવવા માટે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ રચ્યો છે. માટે તેનું નામ અંતઃકરણ પ્રબોધ આપ્યું છે. પ્રબોધ શબ્દ સંસ્કૃત ધાતુ બોધ ઉપરથી આવ્યો છે. બોધ એટલે બોધ આપવો, સાચું જ્ઞાન આપવું અને ખોટું જ્ઞાન દૂર કરવું. બોધ શબ્દ ઉપરથી બોધ અને બુદ્ધિ શબ્દો આવ્યા. સદુપદેશ એટલે બોધ. બીજા શબ્દોમાં કહીએ તો બુદ્ધિથી કોઈ પણ વાત ગળે ઉતારવી તેનું નામ બોધ. વિજ્ઞાન ભૌતિક સત્યો બુદ્ધિ દ્વારા આપણા ગળે ઉતારે છે તે વિજ્ઞાનનો બોધ છે. વ્યવહાર કુશળ માણસો બુદ્ધિપૂર્વક આપણને વ્યવહારિક કાર્યો કરવાની સલાહ આપે છે તે બોધ કહેવાય. બોધ પરથી પ્રબોધ શબ્દ બન્યો, જેનો અર્થ છે ખૂબ જ દાખલા દલીલો પૂર્વક કોઈ સિદ્ધાંત સમજાવવો. પ્રબોધનો બીજો અર્થ છે સુષુપ્ત, મનને જગાડવું. પ્રબોધનો ત્રીજો અર્થ છે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય તેવો પારમાર્થિક ઉપદેશ. અહીં ત્રીજા અર્થમાં પ્રબોધ શબ્દ વાપર્યો છે. અંતઃકરણ પ્રબોધ શબ્દનો સાથે અર્થ લઈએ તો એવો અર્થ થાય કે આત્માને પરમાત્મા અને પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન આપી શરીર દ્વારા તેનો આત્મધર્મ બજાવવા તૈયાર કરવા. સુષુપ્ત મનને જગાડી શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક અને દાખલા દલીલોથી સ્વધર્મનો સિદ્ધાંત સમજાવો. આ અર્થમાં શ્રી મહાપ્રભુજીએ આ અંતઃકરણ પ્રબોધ ગ્રંથની રચના કરી છે. આપણા ત્યાં મનને બોધ આપીને જાગૃત કરનારું ઘણું સાહિત્ય છે. શ્રી ગુસાઈજી મહારાજે શ્રી ઠાકોરજીને સવારે જગાડવા માટેના પ્રબોધેની જે સંસ્કૃતમાં રચના કરી છે. આવી કેટલીક રચનાઓ શ્રી હરિરાયજીની પણ છે. અને શ્રી સુરદાસજીએ સુર સાખી, સુર પચીસી આદિ પદો મનને સંબોધીને ગાયા છે, જેમાં અંતઃકરણની જાગૃતિનો ઉપદેશ છે. શ્રી ગોકુલનાથજીના સેવક શ્રી ગોપાલદાસ વ્યારાવાળાએ મનપ્રબોધ નામનો ગ્રંથ રચ્યો છે. તેમાં પણ મનને સ્વધર્મ સમજાવી જાગૃત કરવાનો પ્રયાસ છે. આ ગ્રંથ રચવાના મુખ્ય 3 હેતુઓ જણાય છે. એક તો પ્રત્યક્ષ રીતે પોતાના અંતઃકરણને અને પરોક્ષ રીતે પોતાના સેવકોને બોધ આપવાનો. બીજું, પૃથ્વી ઉપર પોતે ગુરુ તરીકે અને સાથે શ્રી કૃષ્ણ દાસ તરીકે પ્રકટ થયા છે. દાસ ભાવથી સેવારૂપી દીનતા પ્રાપ્ત કરવાનો છે એવું સેવકોને સમજાવવાનો. અને ત્રીજું, પોતે ભગવદ આજ્ઞાનો અનાદર કરવાનો અપરાધ કર્યો એવો અપરાધ સેવકો ન કરે તે માટે સેવકોને સાવચેત કરવાનું. ષોડશ ગ્રંથની શ્રેણીમાં આગળ જોયું તેમ આ ગ્રંથ 7મા ક્રમે છે. આપણા ત્યાં દરેક વસ્તુનું અલૌકિક સ્વરૂપ છે. 7ની ક્રમ સંખ્યાનો પણ અલૌકિક ભાવ છે. પ્રભુના 6 દિવ્ય ગુણો અને 7મા ધર્મી સ્વરૂપ. પ્રભુ એમ 7 સ્વરૂપે શ્રી ઠાકોરજી નિધિ સ્વરૂપો રૂપે અને શ્રી ગુસાઈજીના 7 બાળકો રૂપે આપણી વચ્ચે બિરાજમાન છે. 7નો આંક ધર્મી સ્વરૂપનું સૂચન કરે છે. ષોડશ ગ્રંથનું આ 7મું રત્ન ધર્મી સ્વરૂપના પરિચય અને પ્રાપ્તિ કરાવનારું છે. જ્યાં સુધી આપણા અંતઃકરણમાં ચિંતા છે ત્યાં સુધી અહંતા મમતા છે. અહંતા મમતા અને ચિંતા પરસ્પર જોડાયેલા છે. ચિંતા છે ત્યાં સુધી સેવા બનતી નથી. સેવા કરતા દુઃખો આવે તેની ચિંતા થાય ત્યારે સેવામાં અને પ્રભુમાં દ્રઢતા ટકતી નથી. આપણો અલૌકિક ભાવ શિથિલ થઈ જાય છે. માટે શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથોમાં 6ઠા ગ્રંથ નવરત્નમાં ચિંતા નિવૃત્તિનો ઉપાય બતાવ્યો છે. ચિંતા નિવૃત્તિ પછી પ્રભુમાં આપણી દ્રઢતા બની રહે, ચિત્ત સેવામાં પૂરેપૂરું પરોવાયેલું થાય એ માટે આ 7મો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ રચ્યો છે. આ ગ્રંથમાં કુલ 10.5 શ્લોકો છે. 10નો આંક આપણી 10 ઇન્દ્રિયોનો સૂચક છે. અડધાનો આંક આપણા મન અથવા અંતઃકરણનું સૂચન કરે છે. તે સૌને સ્વામી એવા પ્રભુની આજ્ઞાની ઉપેક્ષા ન કરવાનો બોધ આ ગ્રંથમાં હોવાથી તેની શ્લોક સંખ્યા 10.5 છે. આ ગ્રંથ ઉપર 5 પરવર્તી શ્રી આચાર્ય ચરણોનો ટીકા સાહિત્ય પ્રાપ્ત થાય છે.
શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીની વિવૃત્તિ છે. શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીનું વિવરણ છે. શ્રી ગુસાઈજીના દ્વિતીય કુમાર શ્રી ગોવિંદરાયજીના પૌત્ર શ્રી હરિરાયજીની વિવૃત્તિ છે. શ્રી ગુસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજીના વંશમાં પ્રગટેલા શ્રી વ્રજરાયજીનું વિવરણ છે. શ્રી વ્રજરાયજીએ ગોદે લીધેલા 10 દિગંત વિજય શ્રી પુરુષોત્તમજીનું પણ વિવરણ છે. પંચામૃત જેવી આ 5 સંસ્કૃત ટીકાઓ આપણને ઉપલબ્ધ છે. તેમાં શ્રી મહાપ્રભુજીના આ ગ્રંથનું રહસ્ય બહુ સુંદર રીતે પ્રગટ થયું છે. 5 ટીકાઓને સાથે લઈને આપણે આ ગ્રંથને સમજવાનો પ્રયત્ન શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરવો જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી આપણને અહીં સમજાવી રહ્યા છે કે હે સેવક, પહેલાથી જ પ્રભુના અંશ રૂપે તેમનાથી તો છૂટો પડ્યો ત્યારથી તારા ઉપર અન્ય જીવો કરતા પ્રભુની વિશેષ કૃપા છે. જીવ સૃષ્ટિના ઘણા જીવો પ્રભુની ઈચ્છા માત્રથી પ્રભુના મનમાંથી પ્રગટ થયા છે. આવા જીવો સદા પ્રભુથી વિમુખ રહ્યા છે. પ્રભુએ તેમની હંમેશા ઉપેક્ષા કરી છે. તેઓ કર્મફળ જ ભોગવતા રહ્યા છે. બીજા કેટલાક જીવો પ્રભુની વાણીમાંથી પ્રગટ થયા છે. પ્રભુની શરણાગતિ સ્વીકારનારા એ જીવો હોવા છતાં તે શરણાગતિ તેમણે પોતાના સુખ માટે સ્વીકારેલી છે. એ જીવો સ્વાર્થથી પર બન્યા નથી, ભગવાનના અનન્ય રહ્યા નથી, માટે ભગવાને પણ મન મૂકીને ઉચ્ચતમ ફળ આપ્યું નથી. થોડાક જ જીવો એવા છે કે જેઓ ભગવાનના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છે. તે પુષ્ટિ જીવો છે. તેમના પર ભગવાને પૂરેપૂરી કૃપા વરસાવી છે અને તેમને સર્વોત્તમ ફલદાન કર્યું છે. પુષ્ટિ જીવોના દોષ ભગવાને કદી વિચાર્યા નથી. એમને ભગવાને હંમેશા પોતાના અંતરંગ જીવો ગણ્યા છે. તું આવા અંતરંગ જીવોમાંનો એક છે, માટે પહેલાથી તું ભગવાનનો કૃપાપાત્ર છે. તારે તારા પ્રાગટ્યનો, ભગવાનની તારા પરની વિશેષ કૃપાનો, તારા સ્વરૂપનો, ભગવાન સાથે તારા વિશિષ્ટ સંબંધનું સદા ચિંતન અને અનુસંધાન રાખવું જોઈએ, જેથી તને તારી અસ્મિતાનું સતત ભાન રહે, તને તારું આત્મગૌરવ યાદ રહે, તને તારા કર્તવ્યનું સદા ધ્યાન રહે. શ્રી મહાપ્રભુજી આવા જીવ પર ભગવાને કરેલી બીજી કૃપા બતાવે છે. આ જીવ ભગવાનથી હજારો વર્ષોથી વિખૂટો પડી ગયો હતો. સૃષ્ટિની જન્મ મરણની ઘટમાળમાં અથડાતા કૂટાતા ભગવાનને ભૂલી ગયો હતો. પોતાના સ્વરૂપ અને કર્તવ્યને પણ ભૂલી ગયો હતો. સાવ ભ્રષ્ટ થઈ ગયો હતો. છતાં ભગવાને ફરી તેનો હાથ પકડ્યો, તેને બ્રહ્મ સંબંધ કરાવ્યો, જે દુનિયાના બધા જીવોને સુલભ બન્યું નથી. આ પ્રભુની બીજી મહત કૃપા છે. ત્રીજી કૃપા એ થઈ કે તેને ભગવત સેવા પ્રાપ્ત થઈ. સ્વયં ભગવાન સાક્ષાત તેના ઘેર પધાર્યા અને બિરાજ્યા. તેના સર્વસ્વનો સ્વીકાર કર્યો, તેનું સર્વ સમર્પણ અંગીકાર કર્યું. પ્રભુ તેના બનીને રહ્યા. આવું અલૌકિક સુખ અપવાદરૂપ જીવોને જ પ્રાપ્ત થયું છે. ચોથી કૃપા એ થઈ કે જેમણે સર્વ સમર્પણ કરી પ્રેમ લક્ષણા ભક્તિથી પ્રભુને સેવ્યા, તેમને આ દેહે આ જીવનમાં જ સાક્ષાત ભગવત દર્શન અને ભગવત લીલાઓનો અનુભવ પ્રાપ્ત થયો. પ્રભુનો આનંદ મળ્યો. પ્રભુના સ્વરૂપાનંદથી વિશેષ કોઈ આનંદ ત્રિલોકમાં અને ગોલોકમાં પણ નથી. આ સ્વરૂપાનંદની પ્રાપ્તિ એ પ્રભુની પુષ્ટિ જીવ પરની મહત્તમ કૃપા છે. એક કવિએ સુંદર વાત કહી છે, ન ભૂલો તમે છો કૃપા માર્ગ પંથી, કૃપા પાત્ર થવા કરો પ્રેમ ભક્તિ. બીજા એક કવિ કહે છે, પ્રીતમ પ્રીત હિતે જાય પહીએ. અલૌકિક સ્વામી સાથેનો આપણો આ અલૌકિક વ્યવહાર છે. બ્રહ્મ સંબંધ દ્વારા આપણી જે પદાર્થોમાં અહંતા મમતા રહેલી છે તે સર્વનું શ્રી કૃષ્ણમાં તે સર્વનું શ્રી કૃષ્ણના ચરણે સમર્પણ કરી દેવું. સમર્પણ કરવું એટલે મન, વાણી અને ક્રિયાથી આપણા જે પદાર્થો છે તે સૌ શ્રી કૃષ્ણના સુખ માટે શ્રી કૃષ્ણની સેવામાં અંગીકાર કરાવવા.
શ્રી કૃષ્ણને અંગીકાર કરાવી તે પ્રસાદી પદાર્થોથી આપણું જીવન જીવવું, આ સમર્પિત જીવન છે. જીવન જીવવાનો આ ભક્તિ માર્ગીય પ્રકાર છે. આ પ્રકાર શ્રી ઠાકોરજીએ જ શ્રી મહાપ્રભુજીને સ્વયં બતાવ્યો છે, જેનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કર્યું છે. આજ સુધી આ જ પ્રકારે 84,252 વૈષ્ણવોથી લઈને કૃપાપાત્ર વૈષ્ણવો સમર્પિત જીવન જીવતા આવ્યા છે. એ સમર્પિત જીવનનો વિચાર ગીતા અને ભાગવતજીમાં પણ બતાવેલો છે. સમર્પિત જીવન જીવવાથી પુષ્ટિજીવ કૃતાર્થ થાય છે. તેના ફળ રૂપે પુષ્ટિજીવને સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિ પ્રભુ પુષ્ટિ ભક્તિ માર્ગમાં તેનો અંગીકાર કરે છે. સર્વમ શબ્દથી શ્રી મહાપ્રભુજી લૌકિક વૈદિક પદાર્થો, વ્યક્તિઓ અને કાર્યો જેમાં આપણી અહંતા મમતા વળગેલી જ હોય તે બધાનું સૂચન કરે છે. તે સર્વનું ભગવત ચરણારવિંદમાં સમર્પણ કરવાનું છે. આવું સમર્પણ કરનાર ભક્તના હૃદયમાં સમર્પણ પછી એક જ ભાવ રહે છે, હું પ્રભુનો છું, પ્રભુ મારા છે. આ સમર્પણ ડરથી કે કોઈ કામનાથી કરવાનું નથી, કેવળ સ્નેહથી કરવાનું છે. સ્નેહ પણ એવો કે જેમાં બધું જ પ્રભુને આપી દેવાનો સતત ભાવ હોય, પ્રભુ પાસેથી બદલામાં કશું જ મેળવવાની ઈચ્છા ન હોય. આવા ભાવપૂર્વક જે કોઈ વૈષ્ણવ બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞાનું પાલન કરી તનુવિતજા સેવા કરતા સમર્પિત જીવન જીવે છે તે સદા કૃતાર્થ થાય છે. તેને પોતાના કોઈ અપરાધનો પશ્ચાતાપ કરવાની જરૂર રહેતી નથી. તેનાથી કદી પણ ભગવાનની આજ્ઞાઓનું કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. આપણે આજે સેવાની બાબતમાં શિથિલ બન્યા છીએ. સેવા નહીં થવાના કારણો આગળ કરીએ છીએ. સેવાથી ભાગવાની મનોવૃત્તિ ધરાવીએ છીએ. તેનું કારણ છે આપણી આળસ, આપણો લૌકિક પદાર્થો માટેનો મોહ, લૌકિક સુખોમાંથી આપણી આસક્તિ. લૌકિક સુખોમાંની આપણી આસક્તિ આપણા પ્રિય પ્રભુ માટે પ્રમાદ અને પ્રમોદને લઈને આપણું શરીર અને મન ન વાપરવું એ દોષ છે. એ દોષ જેવો છોડી શકે છે તેવો કૃતાર્થ થાય છે. સુખી ભવ એટલે સર્વ સમર્પિત જીવન જીવનાર પુષ્ટિ ભક્તને શ્રી મહાપ્રભુજી સુખી થવાના આશીર્વાદ આપે છે. આપણે લૌકિકમાં આપણું ભલું કરનારને સુખી થવાના આશીર્વાદ આપીએ છીએ. આપણા લૌકિક આશીર્વાદ કરતા શ્રી મહાપ્રભુજીએ આપેલા આ અલૌકિક આશીર્વાદ જુદા અર્થમાં છે. આપણો આશીર્વાદ મનુષ્યનું અહિત કરનારનો હોય છે. લૌકિક પદાર્થોમાંથી સુખ મેળવવાનો આશીર્વાદ માણસને સંસાર સાગરમાં ડૂબાડે છે, ગુંગળાવે છે અને મારે છે. તેનાથી આખરે તેનું અહિત થાય છે. શ્રી મહાપ્રભુજી જ્યારે અલૌકિક આશીર્વાદ આપે છે તે સુખી ભવ, ત્યારે તેમાં એવો ભાવ છે કે પ્રભુને સર્વ સમર્પણ કરી જ્યારે તું તે પ્રકારે જ તારું જીવન જીવે છે ત્યારે તારે પ્રભુ તરફથી કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કરુણાસાગર પ્રભુ અવશ્ય તને ફળદાન કરશે જ. તેનાથી તું કદી વંચિત રહીશ નહીં. મને ફળ મળશે કે નહીં એવી શંકા તું હવે કદાપી ન કરીશ. આવું સાંત્વન અને આવો વિશ્વાસ શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. શ્રી મહાપ્રભુજીના બોધ વચનો સાંભળ્યા પછી કદાચ આપણને ગભરામણ થઈ જાય કે મેં મૂર્ખાઈ કરી, જિંદગી સંસારમાં ગુમાવી દીધી, બ્રહ્મ સંબંધ લીલા પછી મેં ભગવત સેવા ન કરી, પ્રભુથી હું બહિર્મુખ બનેલો રહ્યો, શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીની આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું, પ્રભુને અને મહાપ્રભુને મેં અપ્રસન્ન કર્યા છે, એમનો અનાદર કર્યો છે. આ સ્થિતિમાં મને અલૌકિક ફળ મળવાનો તો કોઈ સંભવ જ નથી, પરંતુ લૌકિકમાં પણ મારી શ્રી સ્થિતિ થશે. મને કેવી નરક યાતના ભોગવવાની થશે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તું આવો વિચાર એટલા માટે કર કે જેથી દિવસનો ભૂલેલો સાંજે ઘેર પાછો આવી શકે. જેને પોતાની ભૂલનું જ્ઞાન જ થતું નથી, જેને પોતાના દોષ દેખાતા જ નથી, તે ભટકેલા માર્ગેથી સાચા માર્ગે પાછો ફરી શકતો નથી. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સમર્પણની પ્રતિજ્ઞા કર્યા પછી જ્યારે વૈષ્ણવ તે મુજબ સમર્પણ ન કરે ત્યારે તેની સ્થિતિ સાધારણ લૌકિક બની જાય છે.
દેહાદીના લોભ, મોહ અને આસક્તિથી તેને બીજો જન્મ એવી જ કોઈ યોનિમાં લેવો પડે છે. દેહાદીના સુખોની કામનામાં અને પ્રાપ્તિમાં તેને માનમદ જાગે છે. માનમદના અંધકાર રૂપી પડદાની બીજી બાજુ રહેલા પ્રભુ અને પ્રભુ પ્રત્યેના આત્મધર્મની સ્મૃતિ થતી નથી. આ બધું તેના માટે દોષરૂપ બને છે. આ સ્થિતિમાં જીવે સજાગ રહેવાની ખાસ જરૂર છે, કારણ કે અશક્યને શક્ય કરનાર પણ શ્રી હરિ જ છે. શ્રી હરિ નિજ ભક્તોના સ્વયં હિત સાધક છે. માટે હરિનું આપણે આપણી બુદ્ધિથી શરણ લેવું જોઈએ. લૌકિક વિચારો છોડવા જોઈએ. ભગવત ધર્મો ન બની આવ્યાનું દૈન્ય રાખવું જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મોહમ માં ગાહા, એટલે મોહ કરશો નહીં, કારણ કે મોહથી ચિત્ત ઉદ્વેગ પામે છે. ઉદ્વેગ થતા ચિત્ત પ્રભુમાં ચોંટતું નથી. પરિણામે સેવા સ્મરણમાં આનંદ આવતો નથી. સેવા સ્મરણ બોજારૂપ અને કંટાળાજનક લાગે છે. તેનું કારણ લૌકિક ભોગ અને ઉદ્વેગ છે, જેનું મૂળ મોહમાં છે. માટે કોઈ પણ લૌકિક પદાર્થ કે વ્યક્તિનો કોઈ પણ રીતે મોહ રાખવો નહીં. મોહ રાખવાથી ભગવત ધર્મો, સેવા સ્મરણ છૂટી જાય છે. શ્રી ભાગવતજીમાં ભરતજીનો પ્રસંગ છે. વાલા વૈષ્ણવો, તરત જ મને ભરતજી જ યાદ આવ્યા અને એ પ્રસંગ આવ્યો. મોહની વાત આવી એટલે શ્રીનાથજી ભગવાનના 24 અવતારોમાંનો આ અવતાર શ્રી ઋષભદેવજીનો થયો. તેમના પુત્ર ભરતજી આખા ભારત દેશના ચક્રવર્તી રાજા. તેમના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું. ભરતજીએ સર્વનો ત્યાગ કરી ગંડકી નદીના કિનારે વાસ કરી ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. તેઓ રાજર્ષિ બની ગયા. એક દિવસ સિંહના ભયથી નદીમાં પડેલી ગર્ભવતી હરણી ગર્ભસ્રાવ પછી તરત જ નદીમાં ડૂબી મરી. તેના અનાથ બનેલા નવજાત બચ્ચાની દયા ખાઈ ભરત મુનિ તેને ઉછેરવા લાગ્યા. દયા કરી એ ધર્મ હતો, પરંતુ એમનો દયા ધર્મ લૌકિક મોહમાં ફેરવાઈ ગયો. હરણના બચ્ચામાં તેમને પુત્રવત મોહ જાગ્યો. તપશ્ચર્યા છૂટી ગઈ. અંતિમ ક્ષણોમાં પણ તેમની આંખો સામે હરણ જ રમવા લાગ્યું. પરિણામે બીજો જન્મ હરણનો થયો. આથી વિરુદ્ધ શ્રી ભાગવતજીમાં અજામિલનો પણ પ્રસંગ છે. અજામિલ વેદપાઠી, પવિત્ર અને તપોનિષ્ઠ બ્રાહ્મણ હતો. યજ્ઞ માટે જરૂરી સમેત વીણવા એક દિવસ તે વનમાં ગયો. ત્યાં તેની નજર એક દુરાચારી સ્ત્રી અને એક કામાવેશી યુવાનની નિર્લજ્જ કામ ક્રીડા પર પડી. તેનું મન એવું અસ્વસ્થ બની ગયું કે તે સ્ત્રી તેના મનમાંથી ખસી નહીં. મોહવશ બની તે પેલી દુરાચારી સ્ત્રીના ઘેર ગયો. બધું ધન તેના ચરણોમાં ધરી દીધું. તેનો ગુલામ બનીને રહ્યો. ધન ખલાસ થતા તે સ્ત્રી અજામિલને પાછલી ઉંમરે ધક્કો મારીને કાઢી મૂક્યો. મૃત્યુ પથારીએ પડેલા અજામિલને આટલા દુઃખ પછી શ્રી હરિનું સ્મરણ તો નહોતું જ થયું. તેને તેના સૌથી નાના અને લાડકા દીકરા નારાયણનું સ્મરણ થઈ આવ્યું. તેને બોલાવવા નારાયણ એવા પોકાર પાડ્યા. વૈકુંઠ લોકમાં ભગવાન શ્રી નારાયણે એ પોકાર સાંભળી દુષ્ટ અજામિલનો ઉદ્ધાર કર્યો. આ બંને પ્રસંગો આપણને સમજાવે છે કે જીવ ગમે તેવું ઉત્તમ ધર્માચરણ કરતો હોય, પણ કોઈ એકાદ નબળી ક્ષણે તેનું મોહ માર્ગમાં ક્યારે પતન થઈ જાય તેની ખબર ન પડે. પરિણામે તેનો સર્વનાશ થાય. આ સર્વનાશમાંથી તેને કોઈ સાધનો કે દેવો બચાવી શકતા નથી. કેવળ શ્રી હરિનું શરણ જ તેને બચાવી શકે છે, કારણ કે અશક્યને પણ શક્ય કરનાર કેવળ શ્રી હરિ જ છે. 252 વૈષ્ણવની વાર્તામાં એક બ્રાહ્મણની વાર્તા છે. ગંગા કિનારે ઝૂંપડી બાંધી પતિ પત્ની રહેતા હતા. પ્રેમથી પ્રભુની સેવા કરતા હતા. સંતોષી હતા. એક દિવસ તેમના આંગણે એક વિદ્વાન જ્યોતિષી આવી ચડ્યા. વૈષ્ણવે તેમનું સ્વાગત કર્યું. પ્રસાદ લઈને જવાનો આગ્રહ કર્યો. વૈષ્ણવ સેવામાં પહોંચવા ગયા. જ્યોતિષીએ વિચાર કર્યો કે આવા ભગવત ભક્તના ભાગ્યમાં આટલી બરીવાઈ કેમ છે. તે જ્યોતિષની મદદથી જોઉં. તેમનો ઉત્કર્ષ છે કે તે શોધું. તે જાણે તેમણે પ્રશ્નકુંડળી મૂકી. જોયું તો આજે બપોરે 12 વાગ્યે રાજાના સૈનિકો અહીં આવશે. વૈષ્ણવ ઉપર ખૂનનો આરોપ મુકાશે. તેમને રાજ દરબારમાં લઈ જશે અને ત્યાં તેમને ફાંસીએ ચડાવશે. જ્યોતિષીને આંચકો લાગ્યો. કંઈ સૂઝ્યું નહીં. તે ભગવાનનું નામ લેતા ચૂપચાપ બેસી રહ્યા. બપોરના 12 વાગ્યા, 1 વાગ્યો, પણ સિપાઈઓ આવ્યા નહીં. જ્યોતિષીને થયું કે મારું જ્યોતિષ ખોટું છે. તે પુસ્તકો ઉપાડી ગંગાજીમાં પધરાવવા ગયા. ત્યાં જ પેલા વૈષ્ણવ પણ ગંગા સ્નાન કરવા ગયા.
જ્યોતિષીએ વૈષ્ણવને બધી વાત કહી. વૈષ્ણવે કહ્યું, જ્યોતિષશાસ્ત્ર ખોટું નથી અને તમારું જ્ઞાન પણ ઓછું નથી. તમે જે ભવિષ્ય જોયું તે મેં સ્વપ્નમાં અનુભવ્યું. હું જપપાઠ કરવા બેઠો હતો, કદી નહીં ને આજે મને જપપાઠ કરતા જોકું આવ્યું. તેમાં એક સ્વપ્ન આવ્યું. તમે કહ્યું એ બધું સ્વપ્નમાં મેં અનુભવ્યું. ફાંસીનો ગાળિયો મારા ગળામાં પડ્યો, તે ખેંચાયો ને હું જાગી ગયું. મૃત્યુ જોવાને કારણે અપવિત્ર બનતા હું સ્નાન કરવા આવ્યો છું. જ્યોતિષીને આ સાંભળી નવાઈ લાગી. વૈષ્ણવે કહ્યું, ભાગ્ય કરતા ભગવત કૃપા મોટી છે. ભગવાન કૃપા કરે ત્યારે શોળીનો ઘા સોયથી સરી જાય છે. જે કર્મફળ પૂર્વજીવનનું હતું તે મને પ્રત્યક્ષ ભોગવવાને બદલે પ્રભુએ સપનામાં ભોગવાવી દીધું. પ્રભુ આવા કૃપાળુ છે, અશક્યને શક્ય બનાવનારા છે. માટે ભક્તે દુનિયામાંથી તેની નજર કાઢીને પ્રભુ તરફ વાળવાની જરૂર છે. પ્રભુનું શરણ લેવાથી સર્વ ઉદ્વેગો નિવૃત્ત થાય છે. શ્રી ગોકુલનાથજીએ તેમની ટીકામાં એક બીજી વાત બતાવી. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતાર્થ પ્રકરણ લખ્યું, તેનાથી જગતમાં આપનો ઉત્કર્ષ થયો, પરંતુ તે નામ સેવાથી અલૌકિક ફળનો અનુભવ થયો નહીં. માટે શ્રી મહાપ્રભુજીએ પોતાના અનુભવથી આ આજ્ઞા કરે છે કે વૈષ્ણવે હંમેશા એ વિચાર કરવો જોઈએ કે મને પ્રભુની કૃપાનું અલૌકિક ફળ મળવામાં જે વિલંબ થઈ રહ્યો છે તેનું કારણ શું છે તે દૂર કરવાનો ઉપાય વૈષ્ણવે હંમેશા વિચારવો જોઈએ. તેના પ્રયત્નોથી તે વિલંબ દૂર ન થાય ત્યારે તેણે મોહનો ત્યાગ કરી શ્રી હરિનું શરણ લેવું જોઈએ. બળજબરીથી શરીર ત્યાગ કરવો જોઈએ નહીં. શ્રી હરિરાય શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધના ઉપસંહારમાં કહે છે કે શ્રી મહાપ્રભુજી પોતાને બે શબ્દોથી ઓળખાવે છે, શ્રી કૃષ્ણ દાસસ્ય અને વલ્લભસ્ય. એટલે શ્રી કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપ. શ્રી પદથી શ્રી સ્વામિનીજી અને કૃષ્ણ પદથી શ્રી ઠાકોરજીનો બોધ થાય છે. શ્રી કૃષ્ણ શબ્દનો એક બીજો ભાવ પણ છે. શ્રી ઠાકોરજીનું અલૌકિક શૃંગાર રસનું દિવ્ય સ્વરૂપ છે. શૃંગાર રસના બે દલ છે, સંયોગ અને વિપ્રયોગ. શ્રી સ્વામિનીજી વિપ્રયોગ દલનું સ્વરૂપ છે અને શ્રી ઠાકોરજી સંયોગ દલનું સ્વરૂપ છે. બંનેના હૃદયમાં વિરુદ્ધ દલના સ્વરૂપ બિરાજમાન છે. શ્રી ઠાકોરજીના હૃદયમાં શ્રી સ્વામિનીજીનું વિપ્રયોગ દલનું ભાવાત્મક સ્વરૂપ બિરાજમાન છે, તો શ્રી સ્વામિનીજીના હૃદયમાં શ્રી ઠાકોરજીનું સંયોગ દલનું ભાવાત્મક સ્વરૂપ બિરાજમાન છે. આવા ઉભય દલાત્મક અલૌકિક રસસાગર શ્રી યુગલ સ્વરૂપના પોતે દાસ છે, એમ શ્રી મહાપ્રભુજી પોતાને ઓળખાવે છે. દાસ ભાવમાં દીનતા છે. જીવ સદા ભગવાનનો દાસ છે, ભગવાનનો બરોબરીઓ નથી, એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. શ્રી મહાપ્રભુજી શ્રી યુગલ સ્વરૂપના દાસ અને એમના કૃપાપાત્ર છે, માટે આપ શ્રી વલ્લભ નામથી પ્રસિદ્ધ છે. શ્રી ગુસાઈજીએ સૌંદર્ય પદ્યમાં બતાવ્યા પ્રમાણે શ્રી મહાપ્રભુજી શ્રી યુગલ સ્વરૂપના ભાવાત્મક અને સ્ત્રી ભાવાત્મક સ્વરૂપનું એક રૂપ ભગવત સ્વરૂપ છે. નિત્ય લીલામાં સાક્ષી સ્વરૂપ છે. આથી શ્રી મહાપ્રભુજી શ્રી યુગલ સ્વરૂપના હૃદયને સારી રીતે જાણનારા અને નિજજનોને બતાવનારા છે. આથી આપ શ્રી પ્રભુની કૃપા અને પ્રસન્નતા પામવાનો જે માર્ગ બતાવી શકે તે અન્ય કોઈ ન બતાવી શકે. શ્રી મહાપ્રભુજીનો એ સ્વાનુભવ છે, તે પ્રગટ કરવા માટે શ્રી યુગલ સ્વરૂપે તેમને ભૂતલ પર મોકલ્યા છે. માટે શ્રી મહાપ્રભુજી પોતાના સ્વરૂપ અને સામર્થ્યનો પરિચય ઉપરના બે શબ્દ દ્વારા આપે છે. આપ શ્રીના આ પરિચય આપીને આપ આજ્ઞા કરે છે કે હું વલ્લભ પ્રિય હોવાથી તમારો હિતકારી છું. મારા વચનો હંમેશા તમારું હિત કરનારા જ હશે, કારણ કે હું તમારું હિત કરવા માટે જગતમાં આવ્યો છું. આથી શ્રી મહાપ્રભુજી અહીં હિતમ વચઃ એમ આજ્ઞા કરે છે. હિતમ વચઃનો બીજો અર્થ છે શ્રી મહાપ્રભુજીના આ વચનો આપ્તવાક્યરૂપ શબ્દ પ્રમાણ છે. જેમ વેદ વચનો આપ્તવાક્ય છે તેમ શ્રી વલ્લભ વચનો પણ આપ્તવાક્ય છે. માટે તેમાં કદી પણ સંશય કરવો નહીં. જે વચનો હિતકારી અને પ્રિયકારી હોય તે આપણી વ્યગ્રતાને દૂર કરે છે, આપણને વિશ્વાસ, શ્રદ્ધા અને ઉત્સાહ આપે, ચિત્તને પરમ શાંતિનો અનુભવ કરાવે. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારા આ ગ્રંથ પ્રબોધનો રોજ ભારપૂર્વક વિચાર કરવાથી અને તેને આચરણમાં મૂકવાથી તમારા ચિત્તને પ્રભુના સ્વરૂપાનંદનું પરમ ફળ અનુભવવાની યોગ્યતા ચોક્કસ પ્રાપ્ત થશે.
આ બોધ વચનો સાંભળવા માટે આકર્ણ્ય શબ્દ વપરાયો છે, એટલે ધ્યાનથી સાંભળવું. ગુરુના વચનો વિશ્વાસ અને ધ્યાનથી સાંભળતા જીવ ગુરુની કૃપા પામીને ભગવાનનો સ્નેહવાળો ભક્ત બને છે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમે મારા આ વચનો ચિત્ત દઈને ધ્યાનથી સાંભળો અને વિચારો, તેને અમલમાં મૂકો. તેમ કરવાથી તમે ભગવાનના ભક્ત બનશો. ભક્તની વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું કે જેને ભગવાનમાં સાચો, શુદ્ધ અને નિષ્કામ સ્નેહ છે, જે ભગવાનની સ્નેહપૂર્વક સેવા કરે છે તે ભક્ત. આવા ભક્ત બનવાથી પ્રભુના સ્વરૂપાનંદનું સર્વોત્તમ ફળ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી સૂચવે છે કે તમારા દોષને લઈને તમને ફળ મળવામાં જે વિલંબ થયો છે તેનું દુઃખ ન કરશો. તે ફળમાં થયેલો વિલંબ દૂર કરવા હું સમર્થ છું. તમે મારી આજ્ઞા પ્રમાણે ચાલો, બાકીનું બધું હું સંભાળી લઈશ. શ્રી મહાપ્રભુજી આપણને પોતાનું સામર્થ્ય અને કૃપાબળ બતાવી નિશ્ચિંત કરે છે. તે જાણવાથી આપણી ચિંતા અને ઉદ્વેગ દૂર થાય છે. આપણો ત્યાગ પ્રભુ નહીં કરે એવું જ્યારે આપણને સમજાય ત્યારે આપણેમાં નિશ્ચિંતતા આવે છે. નિશ્ચિંત થયેલો જીવ આનંદથી પ્રભુનું શરણ દ્રઢતાપૂર્વક સ્વીકારે છે. આમ આ ગ્રંથ શરણોપદેશનો ભાષ્ય છે. તેમાં શ્રી મહાપ્રભુજીએ મુખ્ય 7 વાતો દ્રઢતાપૂર્વક સમજાવી છે, જે આપણે ફરી યાદ કરી લઈએ. પહેલું, ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે. તેમની ઈચ્છા પ્રમાણે ચાલનારા છે. આપણી ઈચ્છા પ્રમાણે ભગવાન ચાલતા નથી. બીજું, ભગવાન શ્રી કૃષ્ણ વસ્તુતઃ દોષ રહિત દેવાથી દેવ છે, સૌથી વધુ સામર્થ્યવાન છે. ત્રીજું, જેમને ભગવાને માર્ગના પ્રચાર પ્રસારનું કાર્ય સોંપ્યું છે તે વસ્તુતઃ નિર્દોષ, દોષ રહિત હોવા જોઈએ. તે ભગવાનને આધીન, દીનતાયુક્ત હોવા જોઈએ. તેમનાથી ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય થવું ન જોઈએ. તેમણે પોતાના આચાર વિચાર ભગવદ આધીન રાખવા જોઈએ. ચોથું, જીવ સ્વભાવથી દુષ્ટ છે, તે પ્રભુને સમર્પિત થવાથી ઉત્તમ બને છે. જીવનો ઉત્કર્ષ ભગવત કૃપાથી થાય છે, પોતાના સામર્થ્યથી થતો નથી. પાંચમું, ભગવાન સત્ય સંકલ્પ છે. તેમની આજ્ઞાનું કદાપી ઉલ્લંઘન ન કરવું. તેમ કરવાથી સ્વામીદ્રોહ કર્યાનો અપરાધ થાય છે. હું સેવક છું, મારા સ્વામી પ્રભુ મારા માટે લાયક બધું કરશે એમ સમજી તેમની આજ્ઞાને વશ થઈને રહેવું. લૌકિક માલિકની જેમ ભગવાન આપણો અપરાધ થતા ક્રોધ કરતા નથી. ભગવાને કરેલો આપણો અંગીકાર નિત્ય છે એમ સમજવું. સાતમું, આપણા સ્વાર્થ માટે આપણા દેહનું રક્ષણ ન કરવું. દેહના સુખોનો મોહ ન રાખવો. આપણો દેહ સેવા માટે છે. સેવાથી જ આ દેહની કૃતાર્થતા છે. સેવા કરતા દેહને લઈને મોહ, ચિંતા કે ઉદ્વેગ થાય ત્યારે ફળદાનમાં વિલંબ થાય છે. તેથી સેવા સમયે પ્રભુની દ્રઢ શરણ ભાવના કરવી. પોતાના અપરાધોનો પશ્ચાતાપ ન કરતા પ્રભુનું શરણ સ્વીકારી સેવામાં નડતા પ્રતિબંધો કેવી રીતે દૂર થાય તે માટે શરીર અને બુદ્ધિથી તત્પર બનવું. રોદણા રડવાને બદલે પ્રભુના સેવા સ્મરણમાં મનને જોડવું. તેનાથી નિશ્ચિંતતા અને કૃતાર્થતા થાય છે. સૌથી મોટો વાલા વૈષ્ણવો મુખરતા દોષ છે. આપણે લૌકિક વાતોમાં રચ્યા પચ્યા રહીએ, કોઈની નિંદા સાંભળીએ તો આપણને મુખરતા દોષ લાગે, એટલે તેનાથી હંમેશા બચવું જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં પણ વાણીનો નિરોધ કરવાનું કહ્યું છે. એટલે લૌકિક માટે ઓછું બોલવું, જેમ બને તેમ ભગવદ નામ વધુ લેવું. અને આપણે ભગવદ નામ વધુ લઈએ ને તેમાં થાક લાગતો નથી, પરંતુ જ્યારે લૌકિક વાતો કરીએ છીએ ને ત્યારે આપણે જીભ અને મગજથી થાકી જઈએ છીએ. માટે બને એટલું ભગવદ નામ લેવું. કંઈ ન બને તો શ્રી કૃષ્ણ શરણમ સતત સ્મરણ કરતા રહેવું. અને એ પણ યાદ ન આવતું હોય તો આપણે મોબાઈલમાં પણ ચાલુ રાખી શકીએ, પેનડ્રાઈવ પણ સાંભળી શકીએ. અને અત્યારે તો એવા યંત્રો પણ આવે છે કે સતત અષ્ટાક્ષર મંત્ર બોલે તો આપણે એ બાને તેનું સ્મરણ પણ રહે, જેના કારણે આપણી વાણી પણ પવિત્ર બને અને એમ કરતાં કરતાં મન પણ પવિત્ર બને અને હૃદય એવું વિશુદ્ધ બને કે શ્રી ઠાકોરજી લીલા પરિકર સહિત પ્રસન્નતાથી બિરાજે. આ રીતે આપણે શ્રી મહાપ્રભુજીએ દર્શાવેલા અંતઃકરણ પ્રબોધનું થોડુંક સમજ્યા. અને હવે શ્રી ગોકુલનાથજીના સેવક શ્રી ગોપાલદાસભાઈ વ્યારાવાળા એમણે મન પ્રબોધ ગ્રંથમાં પણ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. તેનો થોડોક અંશ જોઈશું અને મેં અગાઉ મન પ્રબોધનું જે કરેલું છે તે પાછળ એડ કરીશ, કારણ કે હવે મોડું થઈ ગયું છે એટલે થોડુંક આમાંથી લઈ લઈએ.
અહીં કહે છે, ઉદ્યમ કિએ તે હાથ આવે કछु બાત જબ, तब मन आपुने क्लेश मान लीजिए, स्वकीय को बुरो ना कबहु विचारे ईश, श्री मुख ते वचन कहियो सोई मान लीजिए, चाहे सो करत इच्छा आप अपने बल, तो है निर्बल बल सोई मान लीजिए, जिय को विचारियो न करेंगे करे आप बल, हित अपनायत को पेंडो मान लीजिए। અહીં સમજાવે છે કે જીવ વિચારો ઘણા કરે છે, સાવ સાચી વાત છે પ્રભુ, પરંતુ ઉદ્યમ ઓછો કરે છે। આ સાવ સાચી વાત છે। હું મારી જ વાત કરું તો આપણે ઘણું બધું વિચારીએ કે સત્સંગમાં આ કરીશું કે આ પુસ્તકમાંથી લઈશું, વિચારીએ ઘણું, પરંતુ બધું અમલમાં આવતું નથી। એટલે જીવ વિચારો ઘણા કરે છે પરંતુ ઉદ્યમ ઓછો કરે છે। તેથી કોઈ પણ વસ્તુ તેને કેવી રીતે પ્રાપ્ત થાય? ઉદ્યમ શબ્દનો અર્થ વિચારવા જેવો છે। જે જીવે ચિંતાનો ત્યાગ કરી શ્રી મહાપ્રભુજીના વચનામૃતોનું પાન કરી તે આજ્ઞા પ્રમાણે તત્પર રહે છે, તેનું નામ ઉદ્યમ છે। આવો ઉદ્યમ કરતા તે જીવ હંમેશા પ્રભુનું સ્મરણ કરતો રહે છે। સ્મરણનો અર્થ પ્રભુના સ્વરૂપ લાવણ્યનું નખથી શિખા સુધીનું ચિંતન કરવું। ઓ શ્રીનાથજી, ધ્યાન આપજો, સ્મરણનો અર્થ પ્રભુના સ્વરૂપ લાવણ્યનું નખથી શિખા સુધીનું ચિંતન કરવું। એટલે આપણે એમ બોલીએ કે શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે શ્રી કહેતા શ્રી સ્વામિનીજી અને કૃષ્ણ કહેતા શ્રીનાથજી। શ્રી કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપના હું શરણે છું। એટલે પછી અષ્ટાક્ષર મંત્રનું ગોલોકધામમાં જે રીતે પ્રાકટ્ય થયું એ બધું આપણે ચિંતન કરવાનું। એટલે સ્મરણ એને કર્યું કહેવાય કે સાથે સાથે સ્વરૂપનું આપણે ચિંતન પણ કરીએ, સ્વરૂપની ભાવનાનું પણ ચિંતન કરીએ। અહીં કહે છે કે સ્મરણનો અર્થ પ્રભુના સ્વરૂપ લાવણ્યનું નખથી શિખા સુધી ચિંતન કરવું। પ્રભુના પ્રત્યેક અંગમાં જે લાવણ્ય માધુર્ય રહેલું છે તેમાં મનને પ્રવેશ કરાવી તે સ્વરૂપ ભાવનાનું ચિંતન કરવું। જીવાત્માએ આમ કરતા કરતા હંમેશા મનમાં એવો વિચાર કરવો કે પ્રભુ મારા પર કઈ રીતે કૃપા કરશે, આવો પરિતાપ હૃદયમાં હંમેશા રાખવો। આવો પરિતાપ કર્યા પછી પ્રભુ જો કૃપા ન કરે તો મનમાં ક્લેશ કરવો। હવે ભક્ત કવિ ગોપાલદાસભાઈ કૃપાનું સ્વરૂપ બતાવે છે। પ્રભુના રસરૂપ ચરિત્રનું આપણે શ્રવણ કરવું અને વિરોધીજનોને શ્રવણ કરાવવું। નિત્ય નૂતન રીતે પ્રભુના સ્વરૂપ, ગુણ અને ચરિત્રમાં પ્રતિ ક્ષણ મન વધુ ને વધુ રુચિવાળું અને બને, કારણ કે પ્રભુના રસાત્મક ગુણ પણ પ્રભુના રસાત્મક સ્વરૂપની જેમ સમાન રસનો અનુભવ કરાવનારા છે। ધ્યાન આપજો, પ્રભુના રસાત્મક ગુણગાન પણ પ્રભુના રસાત્મક સ્વરૂપની જેમ સમાન રસનો અનુભવ કરાવનારા છે। આવા ગુણો અને ચરિત્રોનું શ્રવણ કરતા કરતા સ્વરૂપ ધ્યાન કરવાથી પ્રભુના લાવણ્યામૃતનું પાન થાય છે, પરંતુ તેમાં તૃપ્તિ થતી નથી। જ્યારે આવું થાય ત્યારે પ્રભુની કૃપા થઈ છે તેમ જાણવું। શ્રી સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ કૃપયા તત્કથા પ્રદહ, પ્રભુની કૃપા થવાથી જ પ્રભુના સ્વરૂપ, ગુણ અને ચરિત્રની સ્ફુરણા થાય છે। પ્રભુના સ્વરૂપ, ગુણ અને ચરિત્રનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી મધુરાષ્ટક સ્તોત્રમાં કરે છે। પ્રભુનું સ્વરૂપ જેમ અખિલમ મધુરમ છે તેમ તેમના ગુણ અને ચરિત્ર પણ અખિલમ મધુરમ છે। શ્રી ગોપીજનોનો આપસમાં મળીને પ્રભુની રૂપ માધુરીનું વર્ણન કરે છે। એક ભક્ત કવિએ ગાયું છે, પ્રીત બળાવત છીન પૂછ પૂછ પિય અનુહાર। કોઈ ગોપીજન પ્રભુના નેત્રોમાંના વર્ણન કરે છે તો કોઈ ગોપીજન નેત્રોની ભ્રમરોનું વર્ણન કરે છે, કોઈ પ્રભુના કપોલનું વર્ણન કરે છે તો કોઈ નાસિકાનું વર્ણન કરે છે। પ્રભુના આ સર્વ અંગોમાં જે લાવણ્ય સુધા છે તેનો અનુભવ કરીને ગોપીજનો આપસમાં વર્ણન કરતા કરતા પોતાના પ્રેમને વધારે છે। વિરહી ભક્તોના જીવન નિર્વાહ વિયોગના સમયમાં આવા ગુણ અને ચરિત્રના શ્રવણ કીર્તનથી થાય છે। તેથી અહીં પ્રભુના સ્વરૂપ, ગુણ અને ચરિત્રનું શ્રવણ કરવાનું કહ્યું છે। એક કવિ કહે છે, જલબીન જીવતે તો દાદુરડા કહેવાય, મીન તો તુરત મરી જાય। વલ્લભ સાખીમાં પણ આવે છે ને, મીન રહત જલ આશરે નિકસત હી મર જાય।
જો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિત્તલાય. અહીં કહે છે કે જળ વિના દેડકા જ જીવી શકે, માછલા નહીં. તેવી રીતે પ્રભુના સ્વરૂપ લાવણ્યામૃતનું પાન કરવું એ જ જેમનું જીવન છે. તેવા પ્રેમી ભક્તોને પ્રભુના સ્વરૂપ, ગુણ અને ચરિત્ર વિના બીજાના ગુણ, સ્વરૂપ અને ચરિત્રમાં ક્યાંથી સુખ મળે? વિપ્રયોગ અવસ્થામાં પ્રભુના બહાર પ્રકટ સ્વરૂપનો અનુભવ થતો નથી. તેની ચિંતા નથી, પરંતુ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપમાં સર્વથા આસક્તિ થવી જોઈએ. વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપનો માનસી ભાવનામાં જે અનુભવ થાય છે તે સાક્ષાત જેવો જ હોય છે. આવો અનુભવ કેટલાક વિરહી ભક્તોને થયો છે. તેઓ બળભાગી છે, તેઓ પૂર્ણ રસને પાત્ર છે. સાધારણ જીવની પ્રભુમાં આસક્તિ થતી નથી. તેવા જીવના મનમાં થોડા સમય પ્રભુનું મહાત્મ્ય ટકે તો તેને મોટું ભાગ્ય માનવું. તેમને પ્રભુના સ્વરૂપમાં આસક્તિ નથી. જ્યાં સુધી સ્વરૂપાસક્તિ નથી ત્યાં સુધી તેને સ્વાદ પણ નથી. આવા ભક્તોને પણ પોતાના સ્વરૂપાનંદનું દાન કરવાનું પ્રભુએ વિચાર્યું છે. તેથી તેમની આસક્તિ દ્રઢ કરાવવા માટે તેમને દર્શન આપીને પછી વિયોગ કરાવે છે. પ્રભુનું દર્શન થતાં આસક્તિ પ્રગટે છે. વારંવાર દર્શન કરતા દર્શનની અભિલાષા વધે છે. સાક્ષાત દર્શનમાં જેટલો વિલંબ થાય છે તેટલી દર્શનની આરતી વધે છે. આ આરતી જેટલી વધે ને તેટલી ફળરૂપ છે. વિપ્રયોગ અવસ્થામાં પ્રભુનું જે દર્શન થાય છે તે ભાવાત્મક માનસી સ્વરૂપે થાય છે. જેમ બહાર પ્રકટ સ્વરૂપનું સાક્ષાત દર્શન થાય છે તેમ વિપ્રયોગ અવસ્થામાં હૃદયમાં ભાવાત્મક સ્વરૂપનો અનુભવ થાય છે. જેમ સંયોગ અવસ્થામાં બહાર પ્રકટ સ્વરૂપના સ્વરૂપાનંદનો અનુભવ થાય તેમ વિપ્રયોગ અવસ્થામાં હૃદયમાં ભાવાત્મક સ્વરૂપના સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. શ્રી આચાર્ય ચરણે ભક્તિવર્ધિની ગ્રંથમાં પ્રેમ આસક્તિને વ્યસનનું સ્વરૂપ સમજાવ્યું છે. જ્યાં સુધી આસક્તિ ન થાય ત્યાં સુધી હંમેશ માટે સ્વરૂપ વિના મન બીજે ભટકવાથી બહિર્મુખતા આવે છે. માટે ભક્ત કવિ પોતાના મનને કહે છે, હે મન, તું પ્રભુના મિલનની અભિલાષા રાખ. તેવી અભિલાષા રાખ્યા બાદ તને સ્વરૂપાનંદનું દાન ન થાય તો ક્લેશ કરજે. કારણ કે સ્વરૂપાનંદનું પાન કર્યા પછી ક્લેશ રહેતો જ નથી. જેમ મધપોડામાં ચોંટેલી માખી ત્યાંથી છૂટી શકતી નથી તેવી જ સ્થિતિ મનની થાય છે. શ્રી મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે કે પ્રભુ પોતાના જીવનું ખરાબ વિચારતા નથી. કારણ કે આપ પોતાના સ્વકીય ભક્તોના સ્વામી છે. આપે જગતને પ્રકટ કર્યું છે, તેથી આપ જ જગતનું પાલન, પોષણ અને રક્ષણ કરે છે. તો સ્વકીયોનું પાલન કરે તેમાં નવાઈ શી? પ્રભુ પોતાના ભક્તોનો ક્યારેય ખરાબ કરતા નથી. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે કરતા હરતા અંતર્યામી પ્રભુ છે, સાક્ષીવત છે, તેથી જીવના ભલા બુરામાં પ્રભુ પોતે નિમિત્ત બનતા નથી. જીવ અવિદ્યાને વશ છે, તેથી દોષ નિધાન છે. જ્યારે પ્રભુ ગુણ નિધાન છે. જીવ જ્યારે પ્રભુથી છૂટો પડ્યો કે તરત જ તે માયામાં ફસાયો છે. તે માયાને વશ થઈ દુઃખ પામે છે. પ્રભુનું પ્રાકટ્ય ભક્તજનોના સુખ માટે છે. તેથી પ્રભુ પોતાના ભક્તોનું ખરાબ કેવી રીતે કરે? જીવ પોતાના દેહ અને દેહના સંબંધી સંસારમાં અહંતા મમતા રાખે છે, તેથી તે દુઃખ પામે છે. આ જ્ઞાન માર્ગનો સિદ્ધાંત છે. પ્રભુ કોઈનું સારું ખોટું કરતા નથી, પરંતુ આપણો માર્ગ તો સ્નેહ માર્ગ છે. સ્નેહ માર્ગનું સુખ એટલે પ્રભુનો સાક્ષાત સંગમ. એટલે આપણે તો સ્નેહમાં જ રહેવાનો છે અને પ્રભુના સંયોગ સુખ અને વિપ્રયોગ સુખ બંનેનો આનંદ લેવાનો છે. સંયોગ કહેતા ઠાકોરજીના દર્શન કરીએ, સાક્ષાત સેવા કરતા હોઈએ ત્યારે સંયોગનો અનુભવ અને અનુસરમાં વિપ્રયોગનો અનુભવ. આ રીતે સંયોગ વિયોગ બંનેનો અનુભવ કરવાનો છે. પદમાં પણ આવે છે, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. તન સેવા ધન સેવા સાધન પ્રમાણજો, ફલરૂપ સેવા એ તો માનસી રે જાણજો. માનસીમાં મગ્ન થઈ લીલા રસ માણજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં, ભક્તિ કરવામાં હવે પાછું વળાય નહીં. આવું કંઈક ધોડ છે. એટલે આ રીતે આપણે
અલૌકિકમાં વળવાનું છે. અહીં દેવ પ્રબોધિની એકાદશીનો આપણે સત્સંગ કર્યો છે. પ્રબોધ કહેતા બોધ, એટલે આપણા મનને બોધ આપવાનો છે, આપણા મનને વાળવાનું છે. આપણું મન ખૂબ જ ચંચળ છે, એને ખેંચી ખેંચીને પ્રભુના ચરણારવિંદ તરફ લઈ આવવાનું છે. પ્રભુના ચરણારવિંદમાં ચોંટી જઈશું, પછી કોઈ પણ પ્રકારનો ભય નહીં રહે, અને પ્રભુનું શરણ સ્વીકાર્યું હશે પછી ક્યારે પણ આપણે ચલિત નહીં થઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.